રાજકોટ આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા. રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા. જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા. આ ઘીમાં એડલ્ટરન્સ ઉમેરાતા હોવાની શંકા છે. અહીં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરાયો. બંનેના નમૂના લઈને પરીક્ષણ અર્થે મોકલાયા. વડોદરાના પાદરામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં દરોડા. વિવિધ વિસ્તારોમાંથી ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું. સરદાર પટેલ માર્કેટની કેટલીક દુકાનોમાંથી સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા. સુરેન્દ્રનગરના કુંતલપુર ગામે આરોગ્ય કેન્દ્રનો અભાવ. 2017માં જમીનનું સંપાદન કરાયું. હજુ સુધી આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ કરવામાં ન આવતા જમીન પર બાવળ ઉગ્યા. અહીં સારવાર માટે ગ્રામજનોએ 30 કિલોમીટર દૂર જવું પડે છે. સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોએ બજેટની હોડી પ્રગટાવી. સરકાર દ્વારા જાહેર કરાયેલા બજેટનો સૌથી વધુ બહેનોએ કર્યો હતો બહિષ્કાર. લઘુત્તમ વેતન અને ચોથા વર્ગના કર્મચારીઓને માનદ વેતનના દરજ્જા સાથે સમાવવા સહિતની અન્ય માંગણીઓ સંતોષવામાં ન આવતા વિરોધ. વડોદરા શિક્ષણ સમિતિની 20 શાળાના ઓરડા જર્જરિત હાલતમાં. કોર્પોરેશને નોટિસ આપીને ઉપયોગ બંધ કરવા જણાવ્યું. આમ છતાં જીવના જોખમે બાળકોનો ચાલી રહ્યો છે અભ્યાસ. શિક્ષણ સમિતિ પાસે શાળાનો કોઈ વિકલ્પ નથી. વિરમગામ પછી હવે રાધનપુરમાં અંધાપા કાંડ. અહીં રાધનપુરમાં સારવાર પછી 5 દર્દીઓને લઈ જવાયા અમદાવાદ. હાલ દર્દીઓની હાલત સ્થિર. તમામ દર્દીને આંખમાંથી પાણી નીકળવું અને આંખમાં દુખાવાની ફરિયાદ. એક જ મહિનામાં અંધાપા કાંડની બીજી ઘટના. તો રાધનપુર અંધાપા કાંડ મામલે અમદાવાદ સિવિલના ડોક્ટરનું નિવેદન. 5 દર્દીઓને અહીં લાવવામાં આવ્યા. તમામ રિપોર્ટ કરાવ્યા. તેમની તબિયત સ્થિર છે. રાધનપુરમાં કુલ 13 દર્દીઓનું કરાયું હતું ઓપરેશન. દર્દીઓની ફરિયાદ હતી કે આંખોમાં દુખાવો અને લાલાશ આવે છે અને ધૂંધળું દેખાય છે.